નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આજે આપણે એક નવું ચેપ્ટર શીખીશું. શું તમને ખબર છે કે આજના જમાનામાં આપણે કંઈક પણ શોધવું હોય કે કંઈક પણ જાણવું હોય તો આપણે ઓનલાઈન ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જ્યારે ગૂગલ ન હતું, જ્યારે આજથી 50 વર્ષ પહેલાની વાત કરીએ કે જ્યારે ગૂગલ ન હતું, માત્ર લોંગ ડિસ્ટન્સ ટેલિફોન કે પછી થોડા ડિસ્ટન્સના ટેલિફોન હતા, તો ત્યારે કેવી રીતે વસ્તુ વર્ક કરતી હતી, કેવી રીતે આપણે માહિતી મેળવી શકતા હતા કોઈ પણ એક એરિયા વિશે. તો એ ફોરેનમાં ઘણી જગ્યાએ એવું ચાલતું હતું, જેમાંથી જ આખો કન્સેપ્ટ ઉભો થયો ગૂગલ સર્ચનો. તો એ જ કન્સેપ્ટ પરથી આપણે આજની સ્ટોરી, આજની રીડ જોવાની છે. આજની રીડનું નામ છે ઇન્ફોર્મેશન પ્લીઝ. રીડ 16 ઇન્ફોર્મેશન પ્લીઝ. જ્યાં એક છોકરો ટેલિફોનમાં કંઈક પણ પૂછે અને બધી જ માહિતી એને મળી જાય છે. તો એવી રીતે ગૂગલની જેમ જ કામ કરે છે આ ટેલિફોન. એ આપણે સ્ટોરી જોવાની છે. તો ચાલો જોઈએ. ઇન્ફોર્મેશન પ્લીઝ. વેન આઈ વોઝ ક્વાઇટ યંગ, જ્યારે હું થોડો નાનો હતો, માય ફેમિલી હેડ વન ઓફ ધ ફર્સ્ટ ટેલિફોન ઇન આવર નેબરહુડ. તો અમારા પડોશમાં સૌથી પહેલો ટેલિફોન અમારા ઘરે હતા. અમારા અડોશ પડોશમાંથી સૌથી પહેલો ટેલિફોન અમારા ઘરે હતો. માય ફેમિલી હેડ વન ઓફ ધ ફર્સ્ટ ટેલિફોન ઇન આવર નેબરહુડ. અમારા અડોશ પડોશમાંથી સૌથી પહેલો ટેલિફોન અમારે ત્યાં હતો. The shiny receiver hang on the side of the box. તો એક બોક્સની એક સાઈડ પર એક રિસીવર, જે આ પકડ્યું છે આ ભાઈએ, તેને રિસીવર કહેવાય. તો એ રિસીવર અહીંયા એક સાઈડ પર લટકાવેલું હતું. હેંગ એટલે લટકાવેલું હોય. આઈ ઇવન રિમેમ્બર, મને હજુ પણ યાદ છે ધ નંબર 105. નંબર કયો છે? 105. તો 105 તમે 105 ડાયલ કરો, એવી રીતના એ ભાઈને અહીંયા બધું યાદ છે કે 105 ત્યારે ડાયલ કરવાનું હતું. આઈ વોઝ ટુ લિટલ ટુ રીચ ધ ટેલિફોન. હું એટલો નાનો હતો કે ટેલિફોન પાસે પહોંચી પણ ન શકતો હતો. બટ યુઝ ટુ લિસન વિથ ફેસિનેટેડ. પણ મને ઘણું આકર્ષણ હતું સાંભળવાનું. But used to listen fascinated when my mother talked into it. કે જ્યારે મારી મમ્મી એની અંદર વાત કરતી હોય તો ત્યારે મને ખૂબ આકર્ષણ થતું હતું ફોન વિશે સાંભળવાનું કે ફોન વિશે જોવાનું. Once she lifted me up to speak to my father. એકવાર તેણીએ એટલે મારી મમ્મીએ મને ઉચકી લીધો હતો મારા પપ્પા સાથે વાત કરવા માટે. Once she lifted એટલે ઉચકવું. Lifted me up to speak to my father. મારા પપ્પા સાથે વાત કરવા માટે મને ઉચકી લીધો હતો, કારણ કે ઊંચાઈ ઉપર મૂકેલો હતો ટેલિફોન એટલે. Who was away for business. કે જે બિઝનેસના કારણોથી, ધંધાના કારણોથી દૂર હતા. Who was away for business. કે બિઝનેસ કરવા માટે તેઓ દૂર ગયા હતા, બીજા શહેર ગયા હતા. મેજિક. અને જાદુ થયું. મેજિક કેમ કે નાનપણ છે આ બાળકનું, એટલે એને ખબર ન હતી કે મેજિક. Then I discovered that. પછી મેં શોધ્યું કે somewhere inside that કે કોઈક જગ્યાએ અંદર wonderful device lived an amazing person. કે આ ડિવાઇસની અંદર કોઈક વ્યક્તિ રહેતું છે. આ અદ્ભુત ડિવાઇસની અંદર કોઈ માણસ રહેતું હોય એવું મને લાગતું હતું, એટલે એમને જાદુ લાગતું હતું. lived amazing person. her name was information please. એનું નામ હતું information please. એનું નામ શું હતું? information please. એટલે કે જેવું તમે 105 ડાયલ કરો, ડાયલર હતું, પહેલા 1 દબાવવાનું, પછી એમ ફેરવવાનું, 0 દબાવવાનું, ફેરવવાનું, પછી 5 દબાવવાનું, 0 અને ફેરવવાનું. એ રીતનું ડાયલર આવતું હતું. કદાચ તમે જૂના ફોનમાં એ જોઈ શકો. બરાબર, તમે જોયું નહીં હશે. અત્યારે આપણે ફોન ટચ ફોનથી કે ટચ પેડ વાળા ફોનથી આપણે કે બટન વાળા ફોનથી ડાયલ કરીએ છીએ. ત્યારે ડાયલર એવું હતું કે આખું રાઉન્ડની અંદર 1 to 0 સુધીના 0 થી 0 1 2 થી એમ 9 સુધીના નંબર લખેલા હોય અને એની અંદર ડાયલ કરવાનું હોય. કેમ કે એક નંબર હોય તો એક ડાયલ કરીને આખું ફેરવવાનું, પાછું 5 નંબર હોય તો ફેરવવાનું. એવી રીતના હતું. તો એવું આ ડાયલ હતું. 105 તમે દબાવો એટલે ઇન્ફોર્મેશન પ્લીઝ એવું આવતું હતું. એન્ડ ધેર વોઝ નથિંગ ધેટ શી ડીડ નોટ નો. એવું કંઈ જ નહીં હતું તે તેણી જાણતી ના હોય. ધેર વોઝ નથિંગ શી ડીડ નોટ નો. કે આ ઇન્ફોર્મેશન પ્લીઝ ની વાત કરે છે કે એવું કંઈ જ નહીં હતું કે તેણી જાણતી ના હોય. કેમ કે ઇન્ફોર્મેશન પ્લીઝ એક લેડીઝ અવાજમાં બોલતું હતું. માય મધર કુડ આસ્ક હર ફોર એનીબડીઝ નંબર. મારી મમ્મી એમને પૂછતી હતી, કોઈનો પણ નંબર પૂછી લેતી હતી. એન્ડ whenever our clock stop, અને જ્યારે અમારું ઘડિયાળ
બંધ થઈ જાય. ઇન્ફોર્મેશન પ્લીઝ ઇમિડિયેટલી સપ્લાય ધ કરેક્ટ ટાઈમ. તો ત્યારે ઇન્ફોર્મેશન પ્લીઝ અમને તરત જ કરેક્ટ ટાઈમ કહી દેતું. 105 દબાવો, વોટ ઇઝ ધ ટાઈમ, ટાઈમ જે હોય એ કહી દેતું હતું, અત્યારના ગૂગલની જેમ જ. સો માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધીસ, મારો પહેલો એક અનુભવ હતો. માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધીસ, આ સાથે જીની ઇન ધ રિસીવર કેમ વન ડે, કે એક દિવસ એને એવું લાગ્યું કે જીની છે, જીન હોય ને જીન, બરાબર, અલ્લાદીનનો જીન, તો એને એવું લાગ્યું કે જીની છે આ રિસીવરની અંદર. કેમ ઓવર કેમ વન ડે while my brother was visiting neighbor, while my mother છે, મેં બ્રધર બોલ્યો, my mother was visiting a neighbor. તો મારી મમ્મી જ્યારે એકવાર પડોશમાં ગઈ હતી, બાજુમાં ગઈ હતી, ત્યારે મને લાગ્યું કે આની અંદર કંઈક જીની છે. while I was playing in the basement cellar, કે જ્યારે મેં બેઝમેન્ટમાં રમતો હતો, બેઝમેન્ટ એટલે નીચેનું તૈખાનું જેની અંદર બધું સ્ટોરેજ હોય, તો ત્યારે હું રમતો હતો. I hit my finger with hammer, તો ત્યારે મેં મારા અંગૂઠાની અંદર વગાડી દીધું. The pain was terrible, કે જે પેન, જે દર્દ થતું હતું એ ભયાનક હતું. But there didn't seem to be of much use of crying, પણ એવું લાગતું નહીં હતું કે રડવાથી એને કોઈ ફરક પડવાનો છે, વધુ ફરક પડવાનો છે. But there didn't seem to be much use crying because there was no one home to offer sympathy. કે રડવાથી એટલો બધો કંઈ ફરક પડવાનો નથી, એટલે રડીને કોઈ સિમ્પથી, લાગણી બતાવવાનું કંઈ મળવાનું નથી, કે શેર ધ ફિલિંગ્સ, કે ફિલિંગ શેર કરીને કંઈક આપણને મળવાનું નથી. સો કન્સર્ન, કે જે લોકો કન્સર્ન હોય આપણા વિશે, કેમ કે ઘરે કોઈ હતું જ નહીં. આઈ વોક અરાઉન્ડ ધ હાઉસ, મેં ઘરની આજુબાજુ ગયો. સકિંગ માય થ્રોબિંગ ફિંગર, સકિંગ માય થ્રોબિંગ ફિંગર, રડતો રડતો, બરાબર, એટલે સિપિંગ, સિપિંગ માય થ્રોબિંગ ફિંગર, રડતો રડતો આવી રીતે ગયો. ફાઇનલી અરાઇવ્ડ એટ ધ સ્ટેર વે, તો દાદરના રસ્તા જ્યાં પગથિયા હોય ત્યાં હું આવી ગયો, સ્ટેરવેઝ પાસે આવી ગયો. ધ ટેલિફોન ક્વિકલી, અને ટેલિફોન મને ત્યાં મળી ગયો, ટેલિફોન પાસે હું આવી ગયો ક્વિકલી, તરત જ. આઈ રેન ફોર ધ સ્ટૂલ, હું સ્ટૂલ લેવા માટે ગયો જેના પર હું ઊભો રહી શકું, સ્ટૂલ લેવા માટે ગયો. એન્ડ ડ્રેગ ઇટ ટુ ધ ટેલિફોન, અને ટેલિફોન સુધી એને ખેંચીને લઈ આવ્યો, એ સ્ટૂલને ખેંચીને લઈ આવ્યો. ક્લાઇમ્બિંગ અપ, ઉપર ચડ્યો. આઈ ટુક ધ રિસીવર, મેં રિસીવર લીધું. એન્ડ હેલ્ડ ઇટ ટુ માય ઇયર, અને મારા કાન પાસે એમ રાખ્યો. ઇન્ફોર્મેશન પ્લીઝ, આઈ સેડ, મેં બોલ્યો ઇન્ફોર્મેશન પ્લીઝ, એવું મેં બોલ્યો. એન્ડ સ્વીટ ક્લિયર વોઇસ, એક મધુર અને એકદમ ચોખ્ખો અવાજ એમાંથી આવ્યો. સ્પોક ઇન ટુ માય ઇયર, મારા કાનની અંદર એ અવાજ બોલ્યો. ઇન્ફોર્મેશન, માહિતી આપો, માહિતી આપો. આઈ હર્ટ માય ફિંગર, મેં બોલ્યો આઈ હર્ટ માય ફિંગર, કે મેં મારી ફિંગરમાં મને વગાડ્યું છે, મેં મારી ફિંગરમાં વગાડ્યું છે. આઈ ક્રાઇડ વિથ ધ પેન ઇનટુ ધ ફોન, તો ફોનની અંદર હું રડવા માંડ્યો. ક્રાઇડ વિથ ધ પેન, દુઃખના કારણે, દર્દના કારણે હું રડવા માંડ્યો. ધ ટીયર્સ કેમ રીડીલી, અને તરત જ આંસુ પણ આવી ગયા. ધેર વોઝ સમબડી ટુ હિયર મી, અને ત્યાં કોઈ હતું જે મને સાંભળી શકતું હતું. ધેર વોઝ સમબડી ટુ હિયર મી, કે જે મને સાંભળી શકતું હતું. Isn't your mother home? Came the questions. અંદરથી પ્રશ્ન આવ્યો. Isn't your mother home? શું તમારી મમ્મી ઘરે નથી? Nobody is at the home but me. Nobody is at the home but me. કોઈ નથી મારા સિવાય. But me એટલે મારા સિવાય, કે મારા સિવાય કોઈ નથી અહીંયા મારા ઘરે. Are you bleeding? Are you bleeding? અંદરથી પૂછે છે, ટેલિફોન માંથી પૂછે. Are you bleeding? શું તમને લોહી નીકળી રહ્યું છે? બ્લીડિંગ એટલે લોહી નીકળવું. Are you bleeding? તો મેં જવાબ આપ્યો નો. I replied, મેં જવાબ આપ્યો ના. I hit it with the hammer. I hit it with the hammer, કે મેં હથોડીથી, hammer એટલે હથોડી, કે હથોડીથી મેં વગાડી દીધું. And it hurts, અને એ મને દુખે છે, અને એ મને દુખે છે. તો અંદરથી જવાબ આવે, પ્રશ્ન પૂછે છે. Can you open the ice box? Can you open your ice box? શું તમે તમારું આઈસ બોક્સ ઓપન કરી શકો? She asked, તેણીએ અંદરથી પૂછ્યું, ટેલિફોનમાં પૂછ્યું. I said I could, મેં કીધું કે હા હું કરી શકું. તો પછી બોલે છે, then take a little piece of ice, તો પછી નાનો એક ટુકડો બરફનો લો. And hold it on your finger, અને તમારી એ આંગળીથી એને પકડી રાખો. And
આંગળીમાં ત્યાં મૂકી રાખો, જ્યાં વાગ્યું છે, હોલ્ડ ઇટ વિથ યોર ફિંગર, ને આંગળીથી પકડીને ત્યાં મૂકી રાખો એમ કે ધેટ વિલ સ્ટોપ ધ પેન. એનાથી તમારો જે પેન છે, દર્દ છે, એ ઓછો થઈ જશે. બી કેરફુલ, ધ્યાન રાખવું, સંભાળ રાખવી. સી એડવાઇસ, એની સલાહ આપી. એન્ડ ડોન્ટ ક્રાય, અને રડવું નહીં. યુ વિલ બી ઓલ રાઈટ, તને સારું થઈ જશે. હુ ઇઝ ધ ઇન્ફોર્મેશન પ્લીઝ? તો કોણ હશે ઇન્ફોર્મેશન પ્લીઝમાં? વોટ ડુ યુ ડુ વેન યુ આર અલોન ઇન ટ્રબલ્સ? કે તમે એકલા હો, ટ્રબલ્સમાં હો, તો તમે શું કરો? ચિલ્લાઓ, રડિયા જ કરો કે એનું કોઈ સોલ્યુશન શોધો. બરાબર? તો જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે શું કરવું જોઈએ સૌથી પહેલા? બરાબર? તો એ આપણે અહીંયા શીખવાનું છે. ચલો, આફ્ટર ધેટ આઈ કોલ ઇન્ફોર્મેશન પ્લીઝ. ત્યાર પછી મેં ઇન્ફોર્મેશન પ્લીઝ ને ફોન કર્યા. ફોર એવરીથિંગ, બધું માટે, કંઈ બી હોય ઇન્ફોર્મેશન પ્લીઝ ને ફોન કરી દેવાનું. આઈ આસ્ક ફોર હેલ્પ વિથ માય જોગ્રાફી, કે મેં મારું જોગ્રાફી, ભૂગોળ, જોગ્રાફી એટલે ભૂગોળ, કે મેં મારું જોગ્રાફીનું લેસન હોય તો એના માટે બી ફોન કરતો. એન્ડ સી ટોલ્ડ મી વેર ધ ફિલાડેલ્ફિયા વોઝ, કે ફિલાડેલ્ફિયા જગ્યાનું નામ છે, તો ફિલાડેલ્ફિયા ક્યાં આવેલું છે એ મને આ ઇન્ફોર્મેશન પ્લીઝ કહી દેતું હતું. શું તમને ખબર છે કે ફિલાડેલ્ફિયા ક્યાં આવ્યું છે? કમેન્ટ કરજો તમને ખબર હોય તો, જોઈએ તમને કેટલું નોલેજ છે જોગ્રાફીનું. સી હેલ્પ મી વિથ માય એરિથમેટિક, તે મને બેઝિક ગણિતમાં, એરિથમેટિક એટલે બેઝિક ગણિત, કે બેઝિક ગણિતમાં પણ મને મદદ કરતી. સી ઓલ્સો ટોલ્ડ મી, તે મને કહેતી પણ, એ પણ કહેતી કે અ પેટ સ્ક્વેરલ, કે એક પેટ એટલે પાલતુ, સ્ક્વેરલ એટલે ખિસકોલી, તો ખિસકોલીને પાલતુ બનાવી શકાય. ખિસકોલીને તમે પાલતુ બનાવી શકો. અ પેટ સ્ક્વેરલ આઈ હેડ કોટ, જે મેં પકડેલી હતી. આઈ હેડ કોટ, જે પેટ સ્ક્વેરલ જેને મેં પકડેલી હતી, વુડ ઈટ ફ્રૂટ્સ એન્ડ નટ્સ, કે ફ્રૂટ્સ ને નટ્સ ખાશે, ફ્રૂટ્સ ખાશે અને બીજા દાણાઓ ખાશે, નટ્સ ખાશે. એન્ડ ધેર વોઝ ધ ટાઈમ ધેટ પેટી, ને એવો સમય હતો. એન્ડ ધેર વોઝ ધ ટાઈમ પેટી, અવર પેટ, એનું નામ છે, આ ખિસકોલીનું નામ હતું, કે એવો પણ સમય હતો કે પેટી, અવર પેટ કેનરી, નેમ ઓફ અ બર્ડ, એક પક્ષીનું નામ છે અહીંયા, ખિસકોલી નહીં, પક્ષી. હા, તો એ લોકો પાસે એક પક્ષી હતું, પેટી, અવર કેનરી, પક્ષીનું નામ હતું. ડાઈડ, એ મરી ગયું. આઈ કોલ ઇન્ફોર્મેશન પ્લીઝ, મેં ઇન્ફોર્મેશન પ્લીઝ ને ફોન કર્યો. એન્ડ ટોલ્ડ, અને કીધું હર ધ સેડ સ્ટોરી, કે આ સેડ સ્ટોરી વિશે પણ મેં એમને કીધું કે આવું થયું અને મરી ગયું. સી લિસન, તેણીએ સાંભળ્યું. ધેન સેડ થિંગ્સ ધેટ ગ્રોન અપ સે ટુ શુડ અ ચાઇલ્ડ, કે તેણીએ કીધું, શું કીધું? બટ સી લિસન, હા, તેણીએ સાંભળ્યું. ધેન સેડ થિંગ્સ ધેટ, એમણે એવું કીધું કે ગ્રોન અપ, મોટો થઈ જા. સે ટુ સ્ટીટ શુદ્ધ ચાઇલ્ડ, કે એક જ્યારે કોઈક બાળક હોય તો બાળકમાંથી હવે તું થોડો મોટો થઈ જાય એમ કે. બટ ઇટ ડીડ નોટ હેલ્પ મચ, સેડ ધ થિંગ્સ ગ્રોન અપ સે ટુ શુદ્ધ અ ચાઇલ્ડ, કે એક બાળકમાંથી તો થોડો મોટો થઈ જાય. બટ ઇટ ડીડ નોટ હેલ્પ મચ, પણ એનાથી મને હવે બહુ ફરક પડ્યો નહીં, કેમ કે પેલું મરી ગયું એટલે એને એવું લાગતું હતું, એટલે ભાઈ રડતો હતો. એમણે કીધું કે હવે તું થોડોક મોટો થઈ જાય બાળકમાંથી એમ, તો પણ એનાથી વધારે હેલ્પ મળી નહીં. વાય શુડ બર્ડ્સ સિંગ સો બ્યુટીફુલી, કે શા માટે બર્ડ્સ, પક્ષીઓ કેટલું સુંદર ગાતા હોય છે. એન્ડ બીકમ અ હીપ ઓફ ફીધર્સ, અને કેટલા સુંદર એના પીછાના ઢગલા હોય છે. ઓન ધ બોટમ ઓફ ધ કેજ, બોટમ ઓફ ધ કેજ એટલે એ લોકો કેજ એટલે પિંજરું, પિંજરાની અંદર મૂકેલું હતું એ પક્ષીને, તો એના વિશે વાત કરે છે. સી મસ્ટ હેવ ફેલ્ટ માય સોરો, કે તેણીએ પણ મારું આ દુઃખ એમણે પણ ફેલ્ટ કર્યું જશે, અનુભવ્યું જશે. ફોર ધ ક્વાઇટલી સેડ, અને તેથી તેણે ધીમેથી મને કીધું. પોલ, આ છોકરાનું નામ શું છે? પોલ. છોકરાનું નામ શું છે? પોલ. પોલ ઓલવેઝ રિમેમ્બર, કે પોલ હંમેશા યાદ રાખજે, ધેટ ધેર આર અધર વર્લ્ડ્સ ટુ સાઇન ઇન, કે એવી પણ દુનિયા બીજી હોય છે જ્યાં આપણે સાઇન ઇન કરવાનું હોય છે, ત્યાં આપણે જવાનું હોય છે. એટલે જ્યારે આ ભાઈ પેલું પેટ પક્ષી જે પિંજરાની અંદર રાખેલું હતું અને એ મૃત્યુ પામે છે, તો ત્યારે આ ઇન્ફોર્મેશન પ્લીઝ એને સમજાવે છે કે ભાઈ બીજી પણ એવી દુનિયા હોય છે જ્યાં આપણે બધાએ
જવાનું હોય છે એમ કે બીજી પણ એવી દુનિયા હોય છે there are other worlds to sign in કે બીજી પણ દુનિયા હોય છે ત્યાં આપણે જવાનું હોય છે. અહીંયા સાઇન ઇન એટલે ત્યાં પ્રવેશ કરવાનો હોય છે આપણે. સાઇન ઇન મીન્સ એન્ટર કરવું છે બરાબર. તો બીજી પણ એવી દુનિયા હોય છે જ્યાં આપણે જવાનું હોય છે. somehow I felt better કે ગમે તે રીતે મને થોડું સારું લાગ્યું. another day બીજા દિવસે I was at telephone હું ટેલિફોન પર હતો. ઇન્ફોર્મેશન મેં બોલ્યો said now familiar voice હવે જે ઇન્ફોર્મેશન સામેથી બોલ્યું ઇન્ફોર્મેશન માહિતી આપો એ મારા માટે અવાજ હવે જાણીતો થઈ ગયો હતો. ફેમિલિયર એટલે જાણીતો. I asked મેં પૂછ્યું how do you spell fix કે ફિક્સ ને તમે કેવી રીતે સ્પેલ કરશો? તો FIX. at that instant my sister કે at the instant ને તેવી તરત જ મારી બહેન એ ક્ષણે બોલી who took up holy joy in scaring me અને તે મને ડરાવતી એ તરત જ ત્યાં એમ બોલી ફિક્સ એવું હોય એવું ડરાવતી મને ત્યાં FIX એવી રીતના મને ડરાવતી બોલી એમ. who took unholy joy જેણે થોડો ખુશી મને ડરાવીને અને ખુશી પ્રાપ્ત કરી એમ. jump off the stair at me ને કૂદતી મારી પાસે ત્યાંથી દરવાજા પગથિયા પરથી કે જ્યાં સ્ટેપ્સ છે પગથિયા પરથી એ કૂદીને મારી પાસે આવી with a shriek high pitch અને જોરથી એમ હાઈ પિચમાં ચિલ્લાય I fell off the stool stool કે હું સ્ટૂલ પરથી પડી ગઈ. pulling the receiver out of the box અને ત્યાંથી રિસીવર જે હતું એ રિસીવર ત્યાં બોક્સમાંથી આખું છૂટું પડી ગયું. પુલિંગ એટલે ખેંચી લીધું. the receiver out of the box કે બોક્સમાંથી આખું રિસીવર ખેંચી લીધું. we were both terrified અમે બંને મેં અને મારી બેન બંને અમે ગભરાઈ ગયેલા હતા બી ગયેલા હતા. information please was not longer there હવે information please ત્યાં રહ્યું ન હતું. I was not at all sure મને પણ એટલી ખાતરી ન હતી કે that I hadn't hurt her when I pulled the receiver out કે કદાચ હું પણ આવી રીતે ખેંચી દઉં રિસીવરને તો હું પણ એને હર્ટ કરીશ એવું મને ખબર ન હતી. minutes later 1 મિનિટ પછી there was a man on the porch અહીંયા નવો શબ્દ છે તમારા માટે porch એટલે આપણો દરવાજો જ્યાં દરવાજો ઉપર એન્ટર થવાનું હોય આપણે એને ઉંબરો પણ કહી શકીએ બરાબર કે દરવાજોનો ગેટ ત્યાં એ ઉભેલો હતો. I am telephone repairman કે હું ટેલિફોનનો રિપેર કરવા વાળો માણસ છું. એક જ મિનિટ માટે આવી ગયો. I am a telephone repairman. The operator said there might be some trouble at this number ને ઓપરેટરે મને કીધું છે કે આ નંબર ઉપર કંઈક ટ્રબલ છે કંઈક સમસ્યા છે. He reached તે પહોંચ્યો for the receiver in my hand મારા હાથમાં જે રિસીવર હતું ત્યાં સુધી એ પહોંચ્યો. What happened? I told him મેં એને કીધું શું થયું? Well we can fix that in minute or two કે 1 કે 2 મિનિટમાં અમે આ બધું 1-2 મિનિટમાં અમે બધું ફિક્સ કરી દેશું એટલે ઓકે કરી દેશું. He opened the telephone box તેણે ટેલિફોન બોક્સ ઓપન કર્યું and work for a while થોડા સમય માટે કામ કર્યું. then spoke into the phone અને પછી ફોનમાં બોલવા માંડ્યો. Hi this is Patty everything is under control at 105 કે બધું જ આ 105 પર કંટ્રોલમાં છે. The kid sister scared him કે કિડની આ જે છોકરો છે નાનો એની બહેને એને ડરાવ્યો and he pulled the cord out of the box અને એને ડરતા પેલું બોક્સની અંદરથી આખો કોર્ડ એટલે કે વાયર બરાબર આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ તો એની સાથે જોડાયેલો જે વાયર હોય એને કહેવાય કોર્ડ ને એને આ વાયર બહાર ખેંચી લીધું. He hang up અને સ્માઇલ હેંગ અપ એટલે ફોન મૂકી દેવો એને ફોન પાછો મૂકી દીધો and સ્માઇલ કરી સ્મિત આપ્યું સરસ and give me a pat on the head અને માથા પર એમ ટપલી મારી મને and walk out the doors અને દરવાજાથી જતો રહ્યો. all this took place in a small town ને આ બધું જ એક નાના શહેરની અંદર થયું. then ત્યારબાદ when I was 9 years old જ્યારે હું 9 વર્ષનો હતો we moved to the Boston અમે બોસ્ટન જતા રહ્યા and I miss information please અને information please ને મેં ઘણું મિસ કર્યું. information please
belong in that old wooden box back at home. અને information please આ જૂનું information please belong to એ old wooden box back at home એ જૂના ઘરમાં ત્યાં જ રહ્યું. As I grew into my teens, જ્યારે હું તરુણ બન્યો, તરુણ જેટલો મોટો થયો, grew એટલે મોટો થવો. I grew into my teens કે હું જ્યારે તરુણ અવસ્થામાં આવ્યો, જ્યારે મેં ટીનેજમાં આવ્યો, તરુણ બન્યો. The memories of those childhood conversation never really left me. કે જે memories છે, જે યાદો છે એ સમયની, those childhood તે બાળપણની સમયની જે memories છે, યાદો છે, એ કદી મારાથી છૂટી પડી નથી. ખરેખર મારાથી છૂટી પડી નથી. Often in moments, ઘણીવાર ઘણા ક્ષણોમાં of doubt મને શંકા જાય છે. I would recall કે હું યાદ કરું છું the sense of security I had કે કેવી સિક્યોરિટી મને તે સમયમાં મળતી હતી. એ સિક્યોરિટીને હું ઘણીવાર, એવી સુરક્ષાને હું ઘણીવાર યાદ કરું છું. કારણ કે I knew that કારણ કે હું જાણતો હતો કે નો નો ભૂતકાળ. શાનો ભૂતકાળ? નો નું ભૂતકાળ. તો I knew that હું જાણતો હતો કે I could call information please કે હું information please ને ફોન કરી શકું છું and get the right answer અને સાચો જવાબ મેળવી શકું છું. How very patient અને હું કેટલું ધીરજનું કામ છે and understanding and kind she was કે તેણીની વાત કરે છે, ટેલિફોનની અંદર જે બોલતી હતી સ્ત્રી એની વાત કરે છે કે how very patient તે એની પાસે કેટલું ધીરજ હતું, અન્ડરસ્ટેન્ડિંગ સમજણ હતી અને કાઇન્ડ અને કેટલી તે દયાળુ ભાવની હતી, કેટલી સારી હતી, એવું એ ઇન્ફોર્મેશન પ્લીઝ વિશે બોલે છે. What type of relation will be established between the boy and information please? આ જે ઇન્ફોર્મેશન પ્લીઝ છે તે અને જે છોકરો છે એના વચ્ચે કેવા સંબંધો સ્થાપિત થયા છે? તો ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. After a few years later, ઘણા વર્ષો બાદ, on my way back to college, જ્યારે હું કોલેજ જતો હતો ત્યારે, my place landed in Seattle કે મારી જગ્યા એ સિએટલમાં આવેલી હતી. સિએટલ અમેરિકાની જગ્યા છે. સિએટલ એવું કહે છે. સિએટલ. I had about half an hour મારી પાસે લગભગ અડધો કલાક જેવો હતો and I spent 15 minutes એમાંથી મેં 15 મિનિટ વિતાવી દીધી હતી and so on the phone with my sister ને મારી બેન સાથે મેં 15 મિનિટ વિતાવી દીધી હતી who live there now જે ત્યાં હવે રહેતી હતી. Then without thinking what I was doing કે without thinking કંઈક પણ વિચાર્યા વગર કે હું શું કરી રહ્યો છે કંઈક પણ વિચાર્યા વગર I dial my hometown operator મેં મારા હોમટાઉન ઓપરેટરને કોલ કર્યો and said અને બોલ્યો એટલે કે 105 ને ડાયલ કર્યું અને બોલ્યો ઇન્ફોર્મેશન પ્લીઝ કે માહિતી આપો. મિરેક્યુલસલી એટલે કે ચમત્કારિક રીતે I heard again the sweet clear voice કે મેં એ મધુર અને ચોખ્ખો અવાજ, એકદમ ક્લીન અવાજ મેં સાંભળ્યો. that I knew so well જે હું સારી રીતે જાણતો હતો. ઇન્ફોર્મેશન could you tell me please how to spell the word fix કે could you tell me please શું તમે મને કહી શકો કે આ fix જે શબ્દ છે એનો સ્પેલિંગ કેવી રીતના લખાય? there was a long pause ત્યારબાદ એક લોંગ પોઝ, લાંબા સમય મતલબ થોડા સમય સુધી કોઈ કંઈ બોલ્યું જ નહીં, અંદર ફોનમાંથી કંઈ બોલ્યું નહીં. then came a softly spoken answer ને પછી એમ softly spoken એક જવાબ એમાંથી આવ્યો. I guess મેં ગેસ કર્યું કે મેં માન્યું said information please કે information please જ હશે, મેં એવું સમજ્યું. that your finger must have healed by now કે તારી આંગળી હવે સારી થઈ ગઈ હશે ને. so that your finger must have healed by now તો heal by now, heal એટલે સાજું થઈ જવું કે હવે તમારી આંગળી સાજી થઈ ગઈ હશે ને. my voice choked મારો વોઇસ ચોક મેં થોડો એવા અવાજમાં બોલ્યો. I laugh મેં હસ્યો. so it's really still you કે ખરેખર હજુ પણ તમે છો? I wonder મને આશ્ચર્ય થયો. if you have any idea how much you mean to me during all this time કે તમને કંઈક આઈડિયા છે, તમને કંઈક એટલું ભાન છે કે તમે મારા માટે આ સમયમાં આટલો અત્યાર સુધી હું મોટો થયો ત્યાં સુધીના સમયમાં તમારી કિંમત મારા માટે શું હતી એ તમને ખબર છે? કે એવું પૂછે છે કે તમારું કેટલું મહત્વ હતું મારા માટે એમ.
તમારું કેટલું મહત્વ હતું મારા માટે આ આખા સમયગાળામાં જ્યાં સુધી હું મોટો થયો. આઈ વન્ડર, મને આશ્ચર્ય થયું. સી રિપ્લાઇડ, તેણીએ જવાબ આપ્યો. ઇફ યુ નો હાઉ મચ યુ મીન ટુ મી, જો તમને ખબર હતે કે મારા માટે તું શું છે. આઈ નેવર હેડ એની ચિલ્ડ્રન, કે મારા કદી બાળકો નહીં હતા. મારું કોઈ બાળક જ ન હતું. આઈ નેવર હેડ એની ચિલ્ડ્રન એન્ડ આઈ યુઝ ટુ લુક ફોરવર્ડ ટુ યોર કોલ્સ, અને હું હંમેશા એવું જોતી કે તારો ફોન આવે. એટલે છોકરાને કહે છે કે હંમેશા હું રાહ જોતી કે લુક ફોરવર્ડ ફોર યોર કોલ્સ, કે તારો ફોન આવે એની રાહ જોતી. સેલી, એનું નામ શું છે? સેલી. આ ઇન્ફોર્મેશન પ્લેસની અંદરથી જે બોલતી હતી એનું નામ શું છે? સેલી. Wasn't it? I told her how often I had thought of her over the years. કે મેં એને કીધું કે કેટલા ઘણા વર્ષોથી મેં એમના વિશે વિચારી રહ્યો હતો. And I asked if, અને મેં એમને પૂછ્યું પણ, I could call her again, કે હું પાછો તમને ફોન કરી શકું, એવું પૂછ્યું. When I come back to visit my sister, કે જ્યારે હું મારી બેનને મળવા માટે અહીંયા આવું ત્યારે હું તમને પાછો ફોન કરી શકું. When the semester was over, કે જ્યારે સેમિસ્ટર ઓવર થઈ જાય. તો એમણે જવાબ આપ્યો પ્લીઝ ડુ. શું જવાબ આપ્યો? પ્લીઝ ડુ, હા ફોન કરી શકો. જસ્ટ આસ્ક ફોર સેલી, જસ્ટ આસ્ક ફોર સેલી, કે સેલી માટે તમે પૂછજો, કહેજો. ગુડ બાય સેલી, ગુડ બાય સેલી. તો આ જે બાળક છે પોલ અને સેલી જે છે એમના વચ્ચે ઘણા એવા સંબંધો બની ગયા હતા ઇન્ફોર્મેશન પ્લીઝના કારણે. કારણ કે કંઈ પણ હોય તો આજે પોલ છોકરો એ બધું માટે એ ફોન પર ઇન્ફોર્મેશન પ્લીઝને જ બધું પૂછતો હતો. It sounded strange for information please to have name, કે હવે ઇન્ફોર્મેશન પ્લીઝ નું નામ હતું એ જાણીને મને થોડુંક એમ વિચિત્ર લાગે છે, કે અલગ લાગે છે. એટલે સેલી એનું નામ હતું એટલા માટે. If I find any squirrel, કે જો મને જો કોઈ ખિસકોલી મળે, I will tell it to eat fruits and nuts, તો એને હું ફ્રૂટ્સ અને નટ્સ ખાવાનું એવું એને કહીશ. Do that, she said, તેણીએ મને આવું કીધું, કે જો કે તમને એવું કીધું ને તેણીએ મને કીધું do that, તો હા એવું જ કરજે એમ કે. well goodbye એવું એમણે કીધું. now something tragic going to happen, હવે કંઈક અલગ જ થવાનું છે, ટ્રેજિક થવાનું છે કંઈક. what it could be, શું હોઈ શકે? હવે શું થશે આ સ્ટોરીમાં? શું થશે? એકબીજાને એ મધર અને સનના રિલેશન આગળ એમના વચ્ચે એને એડોપ્ટ કરી લેશે? શું થશે? ચાલો જોઈએ. just 3 months later, 3 મહિના બાદ, I was back again at the Seattle airport, કે હું પાછો સિએટલ એરપોર્ટ ઉપર આવી ગયો. મેં ડાયલ કર્યું. a different voice answered, એમાંથી અલગ અવાજ આવ્યો. પહેલા જેવો અવાજ નહીં આવ્યો, અલગ અવાજ આવ્યો. different answer, તો જવાબ કંઈક અલગ, મતલબ કોઈ બોલતું બીજું કોઈ હતું. ઇન્ફોર્મેશન, સામેથી જે બોલ્યું ઇન્ફોર્મેશન એ બીજા અવાજમાં કોઈ બોલતું હતું. then I asked for Sally, પછી મેં સેલી માટે પૂછ્યું કે સેલી ક્યાં છે? are you a friend, શું તમે એના મિત્ર છો? તો છોકરો જવાબ આપે છે yes I said, an old friend, એક જૂનો મિત્ર છું. then I am sorry to tell you, કે મને આપને કહેતા દુઃખ થાય છે કે Sally had only been working part time in last few years because she was ill, કે સેલી જે છે ઘણા વર્ષોથી પાર્ટ ટાઈમ કામ કરી રહી હતી કારણ કે તે બીમાર હતી. she died 5 weeks ago, કે 5 અઠવાડિયા પહેલા એ મરી ગઈ છે, મૃત્યુ પામી ગઈ છે. 5 અઠવાડિયા પહેલા એ મૃત્યુ પામી ગઈ છે. but before I could hang up, કે હજુ તો મેં ફોન મૂકું તે પહેલા જ she said, તેણીએ કીધું wait a minute, 1 મિનિટ રાહ જો એમ કે. are you Paul, શું તું પોલ છે એમ કે? શું તું પોલ છે? yes, well, હા એમ કે. તો well, Sally left a message for you, કે સેલી તારા માટે એક મેસેજ છોડીને ગઈ છે. મરી ગઈ તે પહેલા એક મેસેજ છોડીને ગઈ હતી પોલ માટે. she wrote it down, અને એ લખીને ગઈ છે મેસેજ. what was it, I asked, મેં પૂછ્યું કે શું છે એ મેસેજ. almost knowing in advance what it would be, કે હું પહેલાથી જ જાણતો હતો કે મેસેજ શું હશે, એ પહેલાથી મને પણ ખબર હતી. here it is, I will read it, આ મેસેજ છે હું વાંચીશ એવું ઇન્ફોર્મેશન પ્લીઝ માટે બોલે છે. tell him, એને કહેજે there are other worlds to sign in, there are other worlds to sign in, કે બીજી પણ દુનિયા હોય છે જ્યાં આપણે સાઇન ઇન કરવાનો હોય છે, પ્રવેશ કરવાનો હોય છે મૃત્યુ બાદ, એવું કહે છે. he well know what it means, ને એ જાણતો હતો
કે આનો શું મતલબ થાય છે. આઈ થેન્ક્ડ હર, મેં એનો આભાર માન્યો, એન્ડ હેંગ અપ, અને ફોન પાછો મૂકી દીધો. I did know what Sally meant by that. હું જાણી ગયો હતો કે સેલીનો શું મતલબ અહીંયા હતો. એને પહેલાથી જ ખબર હતી કે હું મૃત્યુ પામવાની છું, અને મૃત્યુ પામી જવા ત્યારબાદ પણ જે મેં છોકરા તરીકે માન્યો છે, જે પોલ છે, એ પોલ મને શોધતો ને શોધતો એક ને એક દિવસ અહીંયા આવવાનો જ છે એવું સમજીને એ પહેલાથી જ એના માટે મેસેજ લખીને ગઈ હતી. તો અહીંયા એક મધર અને સનના જે રિલેશનશિપ આ ઇન્ફોર્મેશન પ્લેસના કારણે રચાયા હતા. બરાબર. તો આ વિડીયો અને આ જે લેક્ચર છે તમને કેવું લાગ્યું એના વિશે જરૂરથી કમેન્ટ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.